નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દિલ્હીના રામલીલા મેદાનમાં હજારો વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. કોઈના હાથમાં પુસ્તકો હતા, કોઈના હાથમાં પ્લે કાર્ડ હતા અને કોઈની આંખોમાં ગુસ્સા સાથે આંસુ પણ હતા. આખું વાતાવરણ એક જ માંગથી ગુંજી રહ્યું હતું, અમને ન્યાય જોઈએ. પરીક્ષામાં ગેરરીતિ બંધ થવી જોઈએ. આ માત્ર એક દિવસનું આંદોલન નહોતું, પરંતુ હજારો સપનાઓ માટેની લડાઈ હતી. દેશમાં લાખો વિદ્યાર્થીઓ વર્ષો સુધી દિવસ રાત મહેનત કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. ઘણા વિદ્યાર્થીઓ પોતાના પરિવારથી દૂર રહીને હોસ્પિટલમાં અભ્યાસ કરે છે. કેટલાકના માતા પિતા ખેતી કરીને અથવા મજૂરી કરીને બાળકોને ભણાવે છે. બધાને વિશ્વાસ હોય છે કે પરીક્ષા નિષ્પક્ષ થશે અને મહેનતનું યોગ્ય પરિણામ મળશે. પરંતુ જ્યારે પરીક્ષામાં ગેરરીતિ, પેપર લીક અથવા અન્ય અનિયમિતતાના સમાચાર સામે આવે છે, ત્યારે માત્ર પરીક્ષા જ નહીં, વિદ્યાર્થીઓનો વિશ્વાસ પણ તૂટી જાય છે. નીટ જેવી મહત્વપૂર્ણ પરીક્ષામાં બાદ ગેરરીતિના આરોપો સામે આવ્યા. દેશભરમાં ચર્ચા શરૂ થઈ. ઘણા વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમણે વર્ષો સુધી મહેનત કરી હતી, પરંતુ જો કોઈ ગેરરીતિથી આગળ નીકળી જાય તો મહેનતનો અર્થ શું રહ્યો? થોડા દિવસમાં પરીક્ષા રદ કરવાની ચર્ચા શરૂ થઈ અને અંતે ફરી પરીક્ષા લેવાનો નિર્ણય આવ્યો. આ નિર્ણય કેટલાક માટે જરૂરી હતો, કારણ કે નિષ્પક્ષતા જાળવવી જરૂરી હતી. પરંતુ બીજી તરફ હજારો વિદ્યાર્થીઓ માટે ફરી એક વખત સંપૂર્ણ તૈયારી કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ. ઘણા વિદ્યાર્થીઓ માનસિક રીતે થાકી ગયા હતા. સતત અભ્યાસ, પરિણામની ચિંતા, ફરી પરીક્ષાની તૈયારી અને ભવિષ્યની અનિશ્ચિતતા, આ બધાનો ભારે પ્રભાવ તેમના મન પર પડ્યો. ત્યાર પછી દિલ્હીમાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ આંદોલન શરૂ કર્યું. શરૂઆતમાં માત્ર થોડાક વિદ્યાર્થીઓ આવ્યા, પરંતુ ધીમે ધીમે દેશના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ જોડાવા લાગ્યા. કોઈ ગુજરાતથી આવ્યું, કોઈ રાજસ્થાનથી, કોઈ બિહારથી, કોઈ ઉત્તર પ્રદેશથી અને કોઈ દક્ષિણ ભારતમાંથી. બધાની ભાષા અલગ હતી, પરંતુ માંગ એક જ હતી. પરીક્ષામાં ગેરરીતિ સંપૂર્ણપણે બંધ થવી જોઈએ અને દરેક વિદ્યાર્થીને ન્યાય મળવો જોઈએ. વિદ્યાર્થીઓએ નારેબાજી કરી, હાથમાં તિરંગો લઈને શાંતિપૂર્ણ રેલી કાઢી અને સરકાર સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો. કેટલાક વિદ્યાર્થીઓએ ભૂખ હડતાલ પર પણ બેઠા. તેઓ કહેતા હતા કે આ લડાઈ માત્ર આજની નથી, પરંતુ ભવિષ્યના લાખો વિદ્યાર્થીઓ માટે છે. મીડિયા પણ આંદોલન તરફ આકર્ષાયું. દેશભરમાં ચર્ચા શરૂ થઈ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંપૂર્ણ પારદર્શક કેવી રીતે બની શકે. ઘણા શિક્ષકો અને નિવૃત્ત અધિકારીઓએ પણ વિદ્યાર્થીઓની વાતને સમર્થન આપ્યું. તેઓએ કહ્યું કે પરીક્ષા પ્રણાલી પર વિશ્વાસ જળવાઈ રહે તે માટે મજબૂત વ્યવસ્થા જરૂરી છે. વિદ્યાર્થીઓમાં એક યુવતી હતી, આરતી. તેના પિતા ખેડૂત હતા. તેણે 2 વર્ષ સુધી દિવસમાં 10 થી 12 કલાક અભ્યાસ કર્યો હતો. પરીક્ષા પછી તેને લાગ્યું કે હવે મહેનતનું પરિણામ મળશે, પરંતુ ગેરરીતિના સમાચાર સાંભળીને તે તૂટી ગઈ. ફરી પરીક્ષા લેવાના નિર્ણય પછી તેણે કહ્યું કે તે ફરી મહેનત કરશે, પરંતુ આવી પરિસ્થિતિ ફરી ક્યારેય ન સર્જાય તે માટે જ તે આંદોલનમાં જોડાય છે. બીજો વિદ્યાર્થી રાહુલ હતો. તેના પિતા રિક્ષા ચલાવતા હતા. તેણે કહ્યું કે ગરીબ પરિવાર માટે 1 વર્ષનો સમય અને ખર્ચ ખૂબ મોટો હોય છે. જો વારંવાર પરીક્ષા લેવી પડે તો સૌથી મોટું નુકસાન સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓને થાય છે. 1 મહિના સુધી ચાલેલા આંદોલનમાં હજારો વિદ્યાર્થીઓ
શાંતિપૂર્ણ રીતે જોડાતા રહ્યા. તેઓ રોજ સવારે ભેગા થતા, પોતાના વિચારો વ્યક્ત કરતા, દેશભક્તિના ગીતો ગાતા અને બંધારણ મુજબ પોતાના અધિકારોની વાત કરતા. તેમની માંગ હતી કે ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષામાં ગેરરીતિ ન થાય, પેપર લીક કરનાર સામે કડક કાર્યવાહી થાય, પરીક્ષા વ્યવસ્થા વધુ સુરક્ષિત બને અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ રમખાણ ન થાય. ઘણા માતા પિતાએ પણ પોતાના બાળકોને સમર્થન આપ્યું. તેઓ કહેતા હતા કે બાળકો માત્ર પોતાના માટે નહીં પરંતુ સમગ્ર દેશના વિદ્યાર્થીઓ માટે લડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ અનેક લોકોએ પારદર્શક પરીક્ષા પ્રણાલીની માંગને સમર્થન આપ્યું. ઘણા ડોક્ટરો અને મનોચિકિત્સકોએ જણાવ્યું કે સતત પરીક્ષા અનિશ્ચિતતા અને તણાવ વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. તેની પરીક્ષા વ્યવસ્થા એવી હોવી જોઈએ કે વિદ્યાર્થીઓનો વિશ્વાસ મજબૂત રહે અને તેમને વારંવાર આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. આખરે સરકારના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચા કરી. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમની માંગ કોઈ વ્યક્તિ કે પક્ષ વિરુદ્ધ નથી, પરંતુ નિષ્પક્ષ અને વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી માટે છે. ચર્ચા બાદ ભવિષ્યમાં પરીક્ષા સુરક્ષા વધુ મજબૂત બનાવવા, ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરવા અને પારદર્શિતા વધારવા અંગે વિવિધ પગલાં અંગે ચર્ચા થઈ. આંદોલન પૂર્ણ થતાં વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમની સાથે મોટી જીત એ હતી કે સમગ્ર દેશ તેમની પીડા સાંભળી. તેમણે એકબીજાને સંદેશ આપ્યો કે મહેનત પર વિશ્વાસ ક્યારેય છોડવો નહીં, પરંતુ સાથે સાથે યોગ્ય અને ન્યાયી વ્યવસ્થા માટે અવાજ ઉઠાવવો પણ એટલો જ જરૂરી છે. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે શિક્ષણ માત્ર પરીક્ષા પાસ કરવાનું સાધન નથી, પરંતુ ન્યાય, સમાનતા અને વિશ્વાસનું પ્રતીક છે. જ્યારે લોકો વિદ્યાર્થીઓની મહેનતનો પ્રશ્ન હોય ત્યારે દરેક પરીક્ષા સંપૂર્ણ નિષ્પક્ષ હોવી જોઈએ. દેશના દરેક વિદ્યાર્થીઓને પોતાની મહેનતના આધારે આગળ વધવાની સમાન તક મળવી જોઈએ. ન્યાય માત્ર કોર્ટમાં જ નહીં પરંતુ દરેક પરીક્ષા કેન્દ્રમાં પણ દેખાવો જોઈએ, કારણ કે એક નિષ્પક્ષ પરીક્ષા માત્ર એક પરિણામ નથી આપતી, તે લાખો પરિવારના સપનાઓને સાચો આધાર આપે છે. તો મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો.